ગીર સોમનાથમાં વર્ષોથી વસવાટ કરતા સાધુ સમાજના મકાનો અને ડેરીઓ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ ડિમોલેશનને લઈ ભારે રોષની લાગણી ફાટી નીકળી છે। સાધુ સંતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષો સુધી આ પવિત્ર ભૂમિ પર રહે છે અને ભગવાન સોમનાથજીની સેવા કરે છે, છતાં હવે તેમના આશ્રમો અને ડેરીઓ તોડવામાં આવશે તે યોગ્ય નથી। સાધુ સમાજે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં સરકાર સમક્ષ તેમની વેદનાઓની રજૂઆત કરી છે। જીતુભાઈ કુહાડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત અરજી મોકલી છે। આ દુઃખદ ઘટના અંગે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે એવું તેમણે જણાવ્યું છે। સાધુ સંતો પર બુલડોઝર ચલાવવું એ માત્ર માળખું તોડવું નથી, એ સંસ્કૃતિ અને ધર્મના રક્ષકો પર આઘાત છે। આ મામલે હવે માત્ર સાધુ સમાજ નહીં પણ સ્થાનિક લોકો અને ધાર્મિક સંસ્થાઓ પણ આ વિરોધમાં જોડાઈ રહી છે। આજે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે સાધુ સમાજ પર અન્યાય થઈ રહ્યો છે એ અમે પણ જોઈએ છે, બરોબર, કે ડાયરેક્ટ આજે 500 400 વર્ષથી ત્યાં રહેતા હોય આ સાધુ સમાજ, અને આજે તમે જુઓ કે એના પર અન્યાય થઈ રહ્યો છે એ પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા। એટલે એ દુઃખદ વાત છે આપણા માટે। એટલે સરકારને અને માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું તો વિનંતી કરી કે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યાં સાધુ સમાજ પર એને મંદિરો તોડી નાખે, શિવલિંગો તોડી નાખે, એની સમાધિઓ કાઢી નાખી અને હજી બીજું પણ તોડવાની વાતો છે, ઘરો એ તોડી નાખી, તો આ રોકે અને જે સાધુ સમાજને નુકસાન કર્યું છે એ ફરીથી ત્યાં જ વસવાટ કરે એવી